उत्सव उजवायो। आज मैत्री संस्था में सीबी पटेल आर्ट्स कॉलेज मनोविज्ञान विभागना प्रोफेसर प्रकाशभाई और अर्पिता मैडम तेमज विद्यार्थीओ मैत्री संस्था में आवी दिव्यांग बाळको साथे राखी उत्सव अनोखी रीते उजव्यो। मैत्री संस्थाना दिव्यांग बाळकोए मनोविज्ञान विभागना विद्यार्थीओने राखड़ी बनावવાની તાલીમ આપી હતી। તે દ્વારા તે વિદ્યાર્થીઓએ રાખડીઓ બનાવી તેમના પ્રત્યે ભાવમાં જણાવ્યું હતું કે આ રાખડી બનાવવી ખરેખર ખૂબ જ અઘરું છે, જે અમે આ દિવ્યાંગ બાળકો જેવી નથી બનાવી શકતા। અમે આ દિવ્યાંગ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને તેઓ બજાર કરતાં પણ સારી ડિઝાઇનર રાખડીઓ 5000 કરતાં પણ વધારે બનાવી છે, જે જાણી ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ तथा समाज ने एक अपील करीए छीए कि आ वर्षनी रक्षाबंधन मैत्री संस्थाना दिव्यांग बाळको द्वारा बनावेल राखड़ीओथी ज उजवे। अंतमां मैत्री संस्थाना डायरेक्टर मेहुलभाई परमारे सर्वेनो आभार मान्यो हतो। आज मैत्री संस्था में अनोखी रीते राखी उत्सव उजववामां आव्यो हतो, जेमां सीबी पटेल आर्ट्स कॉलेज मनोविज्ञान विभागना विद्यार्थीओ तेमना प्रोफेसर प्रकाशभाई अने अर्पिता मैडम आज हाजर रही અને દિવ્યાંગ બાળકો સાથે રાખી બનાવવાનો એક પ્રોજેક્ટ કર્યો હતો, જેમાં આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મૈત્રીના દિવ્યાંગ બાળકોએ જે સાયકોલોજી વિભાગના વિદ્યાર્થીઓને રાખડી કેવી રીતે બનાવી એની તાલીમ આપી હતી અને એ વિદ્યાર્થીઓ પણ આ બાળકોને રાખડી બનાવતા જોઈ ખરેખર ખૂબ જ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને જ્યારે તેઓએ બનાવ્યું ત્યારે એમને ખબર પડી કે આ રાખડી બનાવવાનું પણ કેટલું અઘરું કામ છે અને એમાં પણ એમણે જ્યારે જાણ્યું કે આ બાળકો 5000 પ્લસ રાખડીઓ બનાવી છે તો ખૂબ જ એમણે ધન્યવાદ આપ્યો હતો। તો આજે એક મૈત્રીના બાળકો પણ સમાજમાં એક પોતાનું એક અલગ રીતે યોગદાન આપ્યું છે અને જેનો અમને ખૂબ જ આનંદ છે। હું ડૉક્ટર પ્રકાશ વિછિયા, મનોવિજ્ઞાન વિભાગ, સીબી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ। આજે અમે જાણીતી મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો જે અભ્યાસ કરે છે એમ એવો રાખડી બનાવે છે, એમને મદદરૂપ થવાના હેતુસર આવી રહ્યા છે। આજે અમે જોયું છે કે આ દિવ્યાંગ બાળકો કદાચ ઘરે પોતાનું કામ નહીં કરી શકતા હોય પણ સ્વનિર્ભર ભારત અંતર્ગત પોતે રાખડી બનાવે છે અને બજારમાં તેનું વેચાણ કરે છે। હું નડિયાદ શહેર અને આજુબાજુના તમામ લોકોને અપીલ કરું છું કે બજારમાં જે રાખડી ખરીદો છો તેના પૈસા તેની આવક કોને થશે ખબર નથી, પણ અહીંથી જો રાખડી તમે ખરીદશો તો દિવ્યાંગ બાળકોને જશે અને દિવ્યાંગ બાળકોના પોતાના ભરણ પોષણ માટે એ જે છે એ ઉપયોગ કરી શકશે। બજારમાં જે રાખડી હોય છે એના કરતાં વિશિષ્ટ અને બાળકો માટે આ મદદરૂપ થવાની એક લાગણીની ભાવના છે। અહીંયા એક એવી પણ વ્યવસ્થા છે કે તમે કહેશો એવી સરસ રાખડી આ દિવ્યાંગ સંસ્થામાં બનાવી પણ આપવામાં આવશે, એટલે કદાચ તમારી કોઈ માંગ હોય તો એ રાખડી બનાવવાની તમે વાત કરી શકો છો અને એ પ્રમાણેની રાખડી ખરીદી શકો છો। અસ્તુ।